वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। सुंदर गोपालम उरवनमालम नयन विशालम दुःखहरम वृंदावन चंद्रम आनंदकंदम परमानंदम धरणीधरम वल्लभ घनश्यामम पूर्णकामम अत्यभिरामं प्रीतिकरं भजनन्दकुमारं सर्वसुखसारं तत्त्वविचारं ब्रह्मपरं। सुंदर गोपालम उरवनमालम नयन विशालम दुःखहरम। જેમના હૃદયમાં વનમાળા છે, વિશાળ નેત્ર છે, જે શોકનો નાશ કરે છે અને જે વૃંદાવનના ચંદ્ર છે. પરમાનંદમ ધરણીધરમ અત્યભિરામમ પૂર્ણ કામમ. ભગવાન કેવા છે તો કે પરમાનંદમય, પૃથ્વીને ધારણ કરવાવાળા, સર્વના પ્રિય, મેઘ સમાન, શ્યામ, પૂર્ણકામ, અત્યંત સુંદર અને પ્રેમ કરવાવાળા છે એવા સમસ્તા સુખોના સારભૂત પરબ્રહ્મ સ્વરૂપ નંદના કુમાર સુંદર ગોવાળ શ્રી કૃષ્ણને તત્વ જાણીને ભજો. ભજ નંદ કુમારમ સર્વ સુખ સારમ તત્વ વિચારમ. ભગવાન શ્રી કૃષ્ણને નંદના કુમારને તત્વ જાણીને ભજો એમ મહાપ્રભુજી વલ્લભાચાર્ય પોતાના સ્તોત્રની અંદર આ શ્લોકની અંદર લખે છે. આજે શ્રીમદ ભાગવત શરૂ થયું એનો 194મો દિવસ છે. શનિવારે રજા હતી, શનિ રવિ 2 દિવસ. શુક્રવારે આપણે 10મા સ્કંધના 30 અને 31 2 અધ્યાયને આપણે નમસ્કાર કર્યા. એમાં કઈ વાતો હતી તો કે શ્રી કૃષ્ણના વિરહમાં ગોપીઓની દશા અને ગોપી ગીતનો વિચાર કર્યો હતો આપણે. ગોપી ગીત એટલે બીજી વખત આપણે જોયું કે શું કહેવાય, યમુનાના ઘાટ ઉપર આવી અને પછી ફરીથી પ્રયત્ન કરે છે કે ફરીવાર એક જે જગ્યાએ ઉપર ગયા હતા એની જગ્યાએ બીજી જગ્યાએ જઈ અને આ અંતર ધ્યાન ક્યાં થઈ ગયા છે એનો આપણે શોધખોળ કરવી જોઈએ. એનો પણ આપણે વિચાર કર્યો હતો. હે પ્રિય, તમારા જન્મથી વ્રજનો વધારે ઉત્કર્ષ થયો છે અને તેને લીધે લક્ષ્મી નિરંતર વ્રજની શોભા બની ગઈ છે. ગોપીઓ જ્યારે ગોપી ગીત ગાતા ગાતા વિરહ કરતાં કરતાં વનની અંદર ભગવાન કૃષ્ણ જે રાસમાંથી અંતર ધ્યાન થઈ ગયા અને પછી ગોપીઓ જે વનની અંદર જઈ અને આ વાક્ય બોલે છે કે જે વખતે વ્રજની અંદર ગોકુળની અંદર તમારો પ્રવેશ થયો ત્યારથી સુખ સંપત્તિ અને સાધનો વગેરે લક્ષ્મી સહિત વ્રજ અને ગોકુળની અંદર ખૂબ સરસ રીતે શોભા આપી રહ્યા છે. એમ કે આ પ્રમાણે સઘળું વ્રજ આનંદ પામ્યા કરે છે. તેમાં તમારી ગોપીઓએ તમારા માટે જ પ્રાણ ધારણ કરી રાખ્યો છે અને તમે અંતર ધ્યાન થઈ ગયા એ તો હાલે નહીં. તે ગમે તે રીતે ગમે તે ક્ષેત્રમાં તમે ગયા હોય તો ફરીથી પાછા તમે આવો અને યમુનાના કિનારે ફરીથી આપણે
રાસની રમઝટ બોલે. આમ વિરહ કરતી કરતી ગોપી ગીત ગાતી ગાતી વનની અંદર બધી જ ગોપીઓ આવી રીતની વિચરતી રહી છે. તેઓ તેમને ચારેકોર શોધવામાં દુઃખી થાય છે. વન વન ભટકતી તમને શોધી રહી છે. સમસ્ત શરીરધારીઓના તમે સાક્ષી છો, માટે તમે જલ્દી અમને દર્શન આપો. 2 વખતના ગોપીઓના પ્રયત્ન છે. ભગવાને જ્યારે સુરીલી બંસરીના યમુના કિનારા ઉપરથી જ્યારે સૂર છોડ્યા ત્યારે જ્યાં જ્યાં એનો અવાજ પહોંચ્યો તો બધી જ ગોપીઓ પોતાના જે કાંઈ કામ હતા એ અધૂરા મૂકીને યમુના કિનારે આવી ગઈ. કોઈ વાસડાને ધવડાવતા હતા એ પણ છોડી દીધું. કોઈને 2 આંચળ દોવાના બાકી રહી ગયા હતા એ પણ છોડી દીધું. કોઈ લાપસી ચૂલા ઉપર રાખી હતી એ પણ છોડીને આવી ગઈ. કહેવાનો અર્થ ભગવાન કૃષ્ણની આવી રીતની જે જ્ઞાનની જે મોરલી છે, પ્રેમની જે મોરલી છે, એ પ્રેમની મોરલીના સૂરથી અહીંયા બધી જ ગોપીઓ વેદવ્યાસ ભાગવતની અંદર લખે છે કે બધી જ ગોપીઓ અત્યારે અહીંયા રાસલીલાની અંદર હાજર થઈ જાય છે. ગોપીઓની અંદર રાસ રમતા રમતા થોડોક અહંકાર, થોડુંક અભિમાન આવ્યું કે અમે કેટલી નસીબદાર છીએ, કેટલી ભાગ્યશાળી છીએ કે અમને આવા વિશ્વંભર જે ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવાળો જે ભગવાન છે એની સાથે અમને રાસ રમવાનો આવી રીતનો મોકો મળ્યો છે. અમારા કરતાં જે નથી આવ્યા એ બધી કનિષ્ઠ છે, અમે શ્રેષ્ઠ છીએ. અને શ્રેષ્ઠતાનો ઘમંડ વેદવ્યાસ લખે છે કે ગોપીઓના મનને આવા ચરણ ચિહ્ન જોતા જોતા એ આગળ જાય છે. આગળ જાય છે તો કે ગોપીઓને બીજું એક ચિહ્ન જોવા મળે છે કે ત્યાં આવી રીતની વેણીમાંથી જે ફૂલ નીકળી ગયા હોય છે એનું દ્રશ્ય જોવા મળે છે. એટલે મનની અંદર આ ગોપીઓને શંકા ઉપર શંકા થવા લાગી કે અમારો પ્રેમ છોડી અને કૃષ્ણએ કોઈ બીજી ગોપી જોડે પ્રેમ કરી લીધો હશે. આવા અનેક પ્રકારના વિચારો કરતાં કરતાં એક જગ્યાએ તો એટલો કન્યાનો પગ ખૂતી ગયો હતો. ત્યારે અહીંયા ગોપીઓ વિચાર કરે છે કે આ ખૂતવાનું કારણ એ છે કે કોઈ મોટી ઉંમરની છોકરીને અથવા ગોપીને માથે લઈને કન્યો નાચ્યો હશે. કન્યો તો અમારો 7-8 વર્ષનો છે, પણ ગોપીનો વજન વધારે છે, તેથી આ કન્યાના જો આ પગ કેટલા ઊંડા અત્યારે આ ધૂળની અંદર ગયા. આમ અનેક પ્રકારના વિચારો કરતાં કરતાં એક વિચાર ગોપીઓને એ આવ્યો કે આ અરાધિકા જ હોવી જોઈએ. આવો વિચાર કરી અને જંગલની અંદર ફરે છે. ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન હવે અમારો વિરહ સહન થતો નથી. ત્યાં સુધી આપણે શુક્રવારે અહીંયા સુધી આપણે વિચાર કર્યો હતો કે આવી ઘટના અહીંયા આ ગીતની ગોપી ગીતની અંદર આવી ઘટના ઘટી છે. આજે આપણે 32મો અધ્યાય સ્કંદ 10 અને અધ્યાય 32મો એમાં ભગવાનનું પ્રગટ થવું. હવે ભગવાન કહે છે કે આટલી બધી મહેનત આણે 2 વખત કરી છે તો હવે હું અંતર ધ્યાન થઈ ગયો છું, હવે મારે પ્રગટ એની સામે થવું, એનો વિચાર વેદવ્યાસે કર્યો છે. ભગવાનનું પ્રગટ થવું અને ગોપીઓને સાંત્વન આપવા. એકદમ ગોપી ગીતની અંદર આપણે જોતા હતા બરાબર શુક્રવારે કે એટલી બધી વિહવળ થઈ ગઈ છે એને ક્યાંય ચેન પડતું નથી. વારંવાર ભગવાનને 2 હાથ જોડીને કહે છે અમે પતિને છોડ્યા, ભાઈઓને છોડ્યા, મા બાપને છોડ્યા, બધો ગાય અને વાછરડુંને છોડી અને એ બધું છોડીને તમારી પાસે આવ્યા છો અને તમે આવી રીતના અંતર ધ્યાન થાવ એ યોગ્ય. આવા આંખમાંથી સોધાર આંસુએ ગોપીઓ રડતી રડતી ભગવાનને આવી રીતની યાદ કરીને પ્રાર્થના કરે. ત્યારે ભગવાનને થયું કે હવે ઘણું બધું થઈ ગયું, હવે મારે પ્રગટ થવું. શ્રી શુક ઉવાચ ઇતિ ગોપ્ય પ્રગાયત્ય પ્રલંત્યત્ય ચિત્રધા રુદુરુહ્યુસર રાજન કૃષ્ણ દર્શન લાલસા તાસામાવીર મૃત્સોરી સ્મયામાન મુખાંબજુ પિતાંબરધર સ્રગ્વી સાક્ષાત મંથન મંથન. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, ભગવાનની પ્રિય ગોપીઓ વિરહના આવેશમાં આ પ્રમાણે જાત જાતની ગીત પ્રલય કરવા એટલે કે ગીત ગાવા લાગ્યા, ગીત પ્રલાપ કરવા લાગી. પોતાના પ્રિય કૃષ્ણના દર્શનની લાલસાથી તે પોતાને રોકી શકી નહીં. કરુણાજન સુમધુર સ્વરથી પ્રલાપ કરતી
રડવા લાગી. બરાબર એ સમયે તેમની વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થઈ ગયા. તેમનું સુકમળ મંદ નંદ હાસ્યથી પ્રફુલ્લિત થઈ ગયું હતું. કંઠમાં સુંદર વનમાળા હતી. પીતાંબરથી તેનું શરીર શોભતું હતું. તેમનું જ રૂપ હતું સર્વના મનને મથી નાખનાર, કામદેવના મનને પણ મોહ ઉપજાવે તેવું સુંદર મજાનું શરીર ધારણ કરી અને ગોપીઓની સામે અત્યારે કૃષ્ણ પ્રગટ થઈ ગયા છે. વિરહની અંદર ખૂબ ઝૂરવી અને અંતે ભગવાને પછી ગોપીઓની સામે આવીને પ્રગટ થઈ ગયા. કરોડો કામદેવથી પણ સુંદર પરમ મનોહારી પ્રાણવલ્લભ શ્યામ સુંદરને પ્રગટ થયેલા જોઈને ગોપીઓના નેત્રો પ્રેમ અને આનંદથી નાચી ઉઠ્યા. તે બધી જ એકી સાથે એ રીતે ઊભી થઈ ગઈ જાણે પ્રાણહીન શરીરમાં દિવ્ય પ્રાણનો સંચાર થઈ ગયો હોય એવી રીતે ઊભી થઈ ગઈ. પ્રાણહીન થયેલો માણસ જેમ હોય અને એને પ્રાણ આવતા જેમ ઊભો થઈ જાય એમ ગોપીઓ અત્યારે અહીંયા પ્રાણહીન ગોપીઓ પણ આવી રીતની ઊભી થઈ ગઈ. આનંદથી શ્રી કૃષ્ણ કરકમલને પોતાના બંનેનો હાથમાં લઈ લીધા અને ધીરે ધીરે તેને પંપાળવા લાગી. બીજી ગોપીએ તેમના ચંદન ચર્ચિત બાહુને પોતાના ખભા ઉપર મૂકી દીધા. ત્રીજી ગોપીએ ભગવાનનું ચાવેલું પાન પોતાના હાથમાં લઈ લીધું. ચોથી ગોપી જેના હૃદયમાં ભગવાનના વીરાની ખૂબ બળતરા થઈ રહી હતી બંસી એટલે કે તે બેસી ગઈ અને તેમના ચરણ કમલને પોતાના વક્ષસ્થળ ઉપર પધરાવી દીધા. પાંચમી ગોપી પ્રણય કોપથી વિવળ થઈને ભ્રુકુટી ચઢાવીને દાંતોથી હોઠ દબાવીને પોતાના કટાક્ષ બાણોથી વિંધતી તેમના તરફ દોડવા લાગી. છઠ્ઠી ગોપી પોતાની આંખોની પાપણો પાડ્યા વિના જ એના મુખ કમલના મકરંદ રસનું પાન કરવા લાગી. પરંતુ જેમાં સંત પુરુષો ભગવાનના ચરણના દર્શનથી ક્યારેય તૃપ્ત થતા નથી તે પ્રમાણે તે તેમની મુખ માધુર્યનું નિરંતર પાન કરતી રહેવા છતાં તે ગોપી તૃપ્ત થતી નથી. વેદવ્યાસ લખે છે કે જે વખતે ભગવાન આવી રીતના વનની અંદર પ્રગટ થયા તો એ વખતે અલગ અલગ ગોપીઓએ અલગ અલગ રીતે ભગવાનને જે આવી રીતનું સ્વાગત કરીને જે કાંઈ કરવું તે એ બધી કરવા લાગી. સાતમી ગોપી નેત્રોના માર્ગથી ભગવાનને પોતાના હૃદયમાં લઈને અને પછી તેણે આંખો બંધ કરી દીધી. હવે મનથી જ ભગવાનનું આલિંગન કરવાનું. તેનું શરીર રોમાંચિત થઈ ગયું. રોમે રોમ નાચી ઉઠ્યા અને તે સિદ્ધ યોગીઓની જેમ પરમાનંદમાં મગ્ન થઈ જાય છે. આ સ્થિતિ ઉપર ગયા પછી કેવી પરિસ્થિતિ થાય છે એ વેદવ્યાસે બહુ સરસ રીતે સમજાવ્યો છે. ભક્ત અને ભગવાનનો સંબંધ એકવાર છૂટે અને ફરીથી ભક્ત અને ભગવાનનો જ્યારે સંબંધ થાય છે ત્યારે ભક્ત કેવા હૃદયથી ભગવાનને આવકાર આપે છે એનું ગોને એક જ છે. તેમનું સૌંદર્ય અને માધુર્ય નિરતિશય છે. છતાં પણ વિરહ વ્યથાથી મુક્ત થયેલી ગોપીઓની વચ્ચે તેમની શોભા વિશેષ રૂપે વધી રહી હતી. બરાબર એ રીતે કે જેમ પરમાત્મા આપણા નિત્ય જ્ઞાન બળ વગેરે શક્તિઓ દ્વારા સેવવામાં આવતા વિશેષ સુંદર લાગે છે. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણે જે વ્રજ સુંદરીઓને સાથે લઈ યમુનાજીના પુલ કિનારા ઉપર ફરીથી પ્રવેશ કર્યો. આ બધી વનની અંદર ભગવાને જ્યારે ગોપીઓને દર્શન આપ્યા ત્યારે અહીંયા ભગવાન બધી જ ગોપીઓને લઈ અને યમુનાના કિનારે ફરીથી અહીંયા આવે છે એવું વેદવ્યાસ લખે છે. શરદ પૂર્ણિમાના ચંદ્રમાની ચાંદની પોતાની નિરાળી સટ્ટા દેખાડી રહી હતી. તેને લીધે રાત્રિના અંધકારનું તો નામ નિશાન હતું. આ શરદ પૂનમની રાત્રિ હતી અને શરદ પૂનમની રાત્રિના દિવસે જ્યારે ફરીથી ભગવાન અંતર ધ્યાન થયા અને ફરીથી ગોપીઓને જ્યારે પાછા મળ્યા ત્યારે ભગવાન એને યમુના નદીના કિનારા ઉપર જ્યાં સુંદર મજાનો રેતીનું મોટું રણ છે એની અંદર અહીંયા રાસ કરવાનું નક્કી કર્યું. આનંદ એટલે કે સવાયેલું છે. યમુના તટ પુલકિત ને યમુનાજીના પોતાના તરંગરૂપી કરકમળથી અતિ કોમળ વાલુક એટલે કે રેતી પાથરીને
જાણે મહારાસ માટે રંગમંચ તૈયાર થઈ ગયો હોય એવું વેદવ્યાસ લખે છે કે સુંદર મજાનો રમણ રેતી છે, અને જેમ મહારાસ રસવા માટે જે સ્ટેજ જે તૈયાર કર્યું હોય ને એવું સુંદર મજાનું અહીંયા યમુનાના કિનારા ઉપર આ દ્રશ્ય છે વેદવ્યાસ લખે છે કે હે રાજા પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણના દર્શનથી ગોપીઓના હૃદયમાં પરમાનંદ પ્રગટ્યો. એટલું જ નહીં, તેમના હૃદય રોગોનો બધો જ વ્યાધિ નિર્મૂળ થઈ ગયો. જેમાં શ્રુતિઓ કર્મકાંડમાં પરમેશ્વરને ન જોતા વિભિન્ન કામનાઓને લીધે અપૂર્ણ જેવી દેખાય છે, પરંતુ તે જ શ્રુતિઓ જ્ઞાનકાંડમાં પરમેશ્વરના દર્શન કરી આનંદરૂપ થઈ કામનાઓને છોડી દેશે. તેમ ગોપીઓ પ્રથમ ભગવાનના સાનિધ્યમાં વિના શોકાતુર બની ગઈ હતી, અને પછી શ્રી કૃષ્ણના દર્શન કરી પૂર્ણ કામ થઈ ગઈ હતી. બે વાત અહીં વેદવ્યાસ આપને સમજાવે છે કે ભગવાન જે વખતે રાસમાંથી અંતર ધ્યાન થયા એ વખતે ગોપીઓની સ્થિતિ કેવી હતી, અને પછી ફરીથી પ્રયત્ન કરવાથી વનની અંદર ભગવાને એને જે દર્શન આપ્યા ત્યારની સ્થિતિનું વર્ણન વેદવ્યાસ કરે છે. મોટા મોટા યોગેશ્વરો પોતાની યોગ સાધનાથી પવિત્ર બનાવેલા પોતાના હૃદય સિંહાસન ઉપર સર્વશક્તિમાન ભગવાનને બેસાડી શકતા નથી. તે જ પરમાત્માને યમુનાજીની રેતીમાં પોતાના ઉત્તરીય વસ્ત્રમાં આસન પર ગોપીઓએ બેસાડી દીધા. હજાર હજાર ગોપીઓની મધ્યમાં તેમના દ્વારા પૂજાયેલા શ્રી કૃષ્ણ ભગવાન અત્યંત શોભી રહ્યા હતા. ત્રણેય લોકમાં ત્રણેય કાળમાં જેટલું પણ સૌંદર્ય પ્રગટ થયું હતું તે બધું જ સૌંદર્ય ભગવાન શ્રી કૃષ્ણના મુખારબિંદુ ઉપર અત્યારે થઈ રહ્યું છે. દુનિયાનું જેટલું સૌંદર્ય હોય ને એ બધું સૌંદર્ય અત્યારે ભગવાનના મુખ કમળ ઉપર થઈ રહ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના આ અલૌકિક સૌંદર્ય દ્વારા ગોપીઓના પ્રેમ અને આકાંક્ષાઓને વધારે તીવ્ર બનાવી રહ્યા હતા. ગોપીઓએ હાસ્ય અને લીલાઓ પૂર્ણ અવલોકન કરીને વિલાસ કરતી ભ્રુકુટથી શ્રી કૃષ્ણનું સ્વાગત કર્યું. કોઈએ તેમના ચરણ કમળને પોતાના ખોળામાં લઈ લીધા, તો કોઈએ તેમના કર કમલને ભગવાનના સંસ્પર્શનો આનંદ લઈ રહેલી ગોપીએ ક્યારેક બોલી ઉઠતી. કેટલા કોમળ એના હાથ છે, કેટલા મધુર એના પગ છે. ત્યારબાદ શ્રી કૃષ્ણના અંતર્ધ્યાન થઈ જવાથી મનોમન થોડો અણગમો દેખાડીને એમના મોઢેથી તેમનો દોષ સ્વીકારવા માટે આ ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણને આ પ્રમાણે કહેવા લાગી. જે વખતે ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા અને ફરીથી જ્યારે એમને મળે છે ત્યારે ગોપીઓ એને ઘણી બધી ફરિયાદ કરે છે. એમ આ વેદવ્યાસે બહુ સરસ રીતે લખ્યું છે. ગોપીઓએ કહ્યું કે હે નટવર નાગર, કેટલાક લોકો એવા હોય છે કે જે પ્રેમ કરનાર સાથે જ પ્રેમ કરે છે. આ ત્રણ વર્ગના લોકો આ શ્લોકની અંદર વેદવ્યાસે લખ્યું છે. અને ગોપીઓ અત્યારે ભગવાન કૃષ્ણને કહે છે કે કેટલાક લોકો એવા હોય છે કે જે પ્રેમ કરનાર સાથે જ પ્રેમ કરે. જેટલો પ્રેમ કોઈ આપણી ઉપર કરતો હોય એટલો જ સામે એના ઉપર પ્રેમ કરે છે. અને કેટલાક લોકો પ્રેમ ન કરનારાઓ સાથે પણ પ્રેમ કરે. સામેની વ્યક્તિ જો એના ઉપર પ્રેમ ન કરતી હોય તો પણ માણસ પ્રેમ કરે છે. આ બીજો વર્ગ. પરંતુ કેટલાક તો આ બંનેમાંથી કોઈને પણ પ્રેમ કરતા નથી. જેના ઉપર પ્રેમ કરે છે એને નથી કરતા, અને જે નથી કરો આ બંનેમાંથી એક પણ વર્ગ આવી રીતનો નથી. હે પ્રિય, અમને એ સ્પષ્ટ રીતે જણાવો કે તમે કેમાં છો ત્રણમાંથી? ગોપીએ હું પૂછ્યું કે જેટલો પ્રેમ કરે એટલો જ સામેથી બીજાને પ્રેમ કરે. એક વર્ગ આવો છે. બીજો બિલકુલ સામેનો વ્યક્તિ પ્રેમ કરતો નથી, છતાં એક માણસ એવો છે કે એના ઉપર પ્રેમનો આવી રીતનો ધોધ વરસાવતો રહેલો છે. બીજો વર્ગ આવો છે. અને ત્રીજો વર્ગ અહીં ગોપીઓ કહે છે કે બેમાંથી એકેય લાગુ પડતો નથી. કોઈ પ્રેમ કરતોય પણ નથી અને કોઈના ઉપર પ્રેમ કરાવતો પણ નથી. તો આમાંથી તમે કયા વર્ગના છો? આવો પ્રશ્ન અત્યારે ગોપીઓએ ભગવાન શ્રી કૃષ્ણને સુંદર મજાના આવી રીતના શ્લોકમાં કીધો. ભગવાને કહ્યું, સાંભળો ભાઈ, તમારો જે પ્રશ્ન છે બહુ અગત્યનો છે. પહેલી વાત કઈ કરી કે જેટલો પ્રેમ કરે એટલો તોડીને સામે વ્યક્તિને એટલો જ પ્રેમ કરે, એટલો જ વ્યવહાર કરે, એટલો જ ભાવ રાખે, એટલો જ આદર રાખે.
જેટલો સામે કરતો હોય ને એથી વધારે નહીં ને ઓછો નહીં. આપણે જેમ લગ્ન પ્રસંગ આપણે ત્યાં હોય, જૂના કાળની વાત છે, હવે તો બધું બદલી ગયું, પણ જૂના કાળમાં આપણે કોઈના લગ્નમાં જવાનું હોય ને એટલે ઓલો છોકરાને કે બાપા એટલે સોપડો કાઢે. ગયા વર્ષે આપણે ત્યાં લગ્નમાં આવ્યો હતો તો કેટલો સાંડલો કર્યો, તો જોવે છે તો ભાઈ 11 રૂપિયા હતા કે તો આપણે 11 એમ. જેટલો વ્યવહાર કરો એટલો જ વ્યવહાર, જેટલો પ્રેમ આપો એટલો જ. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, મીઠો ભજંતી એ સખ્ય સ્વાર્થો કાંતો દમહિતે ન તત્ર તો હાર્દ ધર્મ સ્વાર્થાતા તદ્વિનાન્યતા. થોડીક ઉધરો છે ભાઈ. હે મારી પ્રિય સખીઓ, જે પ્રેમ કરનાર ને પ્રેમ કરે છે તેમના બધા જ પ્રયાસો તો સ્વાર્થના જ હોય છે. પહેલા પ્રશ્નનો જવાબ આપતા ભગવાન અહીંયા સખીઓ ગોપીઓને કહે છે કે જે સામેનો વ્યક્તિ જેટલો પ્રેમ ભાવ રાખે છે, વ્યવહાર રાખે છે, એટલો જ જો વ્યક્તિ કરતો હોય તો આ તો સ્વાર્થનો પ્રેમ છે. ન તો તેમનામાં મિત્રતા છે કે ન તો ધર્મ તેમનો એટલે કે ધર્મ તેમનો પ્રેમનો સ્વાર્થ પૂરતો છે. આ સિવાય તેમનું કોઈ પ્રયોજન નથી. જેટલો પ્રેમ કરે એટલો પ્રેમ આપે એ તો સ્વાર્થનો જ પ્રેમ છે. અહીં ગોપીઓએ પ્રશ્ન ઊભો કર્યો છે કે ભગવાન કેટલા લોકો તેવા હોય છે કે જે કોઈ પોતાના પર પ્રેમ કરે અથવા તેમની પાસેથી કંઈક મળે તો જ પ્રેમ કરતા રહેલા છે. કેટલાક લોકો આવા છે કે જેની પાસેથી કંઈક મળે તો એના ઉપર પ્રેમ કરે. કેટલાક લોકો એવા હોય છે કે પોતા ઉપર પ્રેમ ન કરવાવાળા લોકો ઉપર પણ પ્રેમ કરે છે. આવા કેટલાક લોકો હોય છે. ભગવાન પણ બહુ સ્પષ્ટતા કરતા ઘણા બધા શ્લોકની અંદર આ વાત ગોપીઓને સમજાવે છે. ત્યારે કેટલાક લોકો એવા પણ હોય છે કે તેમના પર કોઈ પ્રેમ કરે કે ન કરે તેઓ કોઈ ઉપર પ્રેમ કરતા જ નથી. 3 પ્રકારના પ્રેમની વાત અત્યારે ગોપીઓએ અત્યારે ભગવાન શ્રી કૃષ્ણની સામે મૂકી છે. ગોપીઓ ભગવાનને વ્યંગથી બોલે છે કે અમારું સર્વસ્વ છોડીને અમે માતા પિતા ભાઈ બંધુ સર્વસ્વ છોડીને તમારી પાસે આવી ગયા છીએ, તો પણ તમે અંતર્ધ્યાન થઈ ગયા અને અમને પ્રેમ કરી શક્યા નહીં, તો આ તમારો પ્રેમ કઈ ટાઈપનો છે? આ પ્રશ્ન અત્યારે ગોપીઓએ ઊભો કર્યો છે. અમે કહ્યા તેવા પ્રેમના 3 પ્રકારો છે, તેમાંના કયા પ્રકારના પ્રેમમાં તમે બેસો છો? આ બહુ સુંદર વર્ણન છે અને ભાગવતકાર વેદવ્યાસે અહીંયા આ 10મા સ્કંદની અંદર સુંદર મજાનું આ વર્ણન કર્યું છે. તેમાં પ્રેમનું માર્મિક વિવેચન વેદવ્યાસે કર્યું છે. ત્યાર પછી ભગવાન તેને જવાબ આપે છે કે પ્રેમનો અર્થ થાય છે ખેંચાણ. ભગવાન ગોપીઓને કહે છે કે પ્રેમનો અર્થ થાય છે ખેંચાણ. પ્રેમનો અર્થ થાય છે ખેંચાણ. અમને કોઈના માટે ખેંચાણ થાય, તે શા માટે ખેંચાણ થાય છે? ઘણી રીતે થાય. ખેંચાણ થતું હોય તો ઘણીવાર સ્વાર્થથી પણ ખેંચાણ થાય, ભાવથી પણ ખેંચાણ થાય, કંઈ જોઈતું હોય તો ખેંચાણ થાય, કંઈ કામ કઢાવવાનું હોય તો પણ ખેંચાણ થાય. ખેંચાણ ઘણી પ્રકારના હોય છે એમ શાસ્ત્રકાર સમજાવે છે. ખેંચાણ જુદા જુદા રૂપે થતા હોય છે. કેટલાક લોકો તેની પાસેથી કંઈક મળે તેમના માટે તેમને ખેંચાણ રહે છે. કેટલાક લોકોને બૌદ્ધિક દ્રષ્ટિથી ખેંચાણ રહે છે. ઘણાને જ્ઞાનની દ્રષ્ટિથી પણ ખેંચાણ રહે છે. ખેંચાણ ઘણી રીતે ઘણા લોકોને ઘણી રીતે અલગ અલગ રીતે હોય છે. કોઈ એમ કે જ્ઞાની માણસ છે એની પાસે જવું એટલે ઘણા આપણા જે કાંઈ માનસિક જે પ્રશ્નો છે એ એની પાસેથી ઉકલી જશે. ઘણા બૌદ્ધિક રીતે જતા હોય, ઘણા સ્વાર્થથી જતા હોય. અનેક પ્રકારના ખેંચાણો એકાબીજા પ્રત્યે હોય છે. કેટલાક લોકોને બૌદ્ધિક દ્રષ્ટિથી ખેંચાણ રહે છે. કેટલાક લોકોની કૃતિ જોઈને તેના ઉપર ખેંચાણ થાય. ઘણા સારી સમાજમાં કૃતિ કરતા હોય તો આપણે એમ થાય કે ચાલો આપણે પણ એનું ખેંચાણ છે, આપણે પણ એને મળવા માટે જાય. એટલે ઘણીવાર આવી રીતનું ખેંચાણ હોય છે. કેટલાક લોકોને પૂર્વજન્મના સંબંધે કારણે એકબીજાનું ખેંચાણ રહે છે. તેના ઋણાનું બંધનનું ખેંચાણ કહેવામાં. ખેંચાણ પ્રેમ તો ઘણી પ્રકારના હોય છે. આપણે અહીંયા અલગ અલગ જિલ્લામાંથી આવ્યા છીએ, બરાબર ને, છતાં એકાબીજા પ્રત્યે ખેંચાણ છે. એનું કારણ શું છે? ઘણા એવા ખેંચાણો હોય છે કે જે ઋણા બંધનનું છે. એના કોઈ સંબંધ નહીં, સગા નહીં, મિત્ર નહીં, કોઈ આવી રીતની જ્ઞાતિ સાથે કાંઈ લાગે
પણ છતાંય ખેંચાણ હોય તો એનો અર્થ એવો થયો આ ભગવાન ગોપીઓને કહેશે કે ઘણા ખેંચાણ એવા હોય છે કે જે ઋણા બંધનથી થતા હોય છે। ભગવાન ગોપીઓને કહે છે કે કંઈ મળે તે દ્રષ્ટિથી કોઈ બીજા ઉપર પ્રેમ કરે તો તે સાપેક્ષ પ્રેમ હોવાથી તે પ્રેમ સ્વાર્થી છે। આ સ્વાર્થી પ્રેમને ખરો પ્રેમ કહેવાય નહીં। પ્રેમ શબ્દને આવી રીતે હલકો પાડવો યોગ્ય નથી। સાપેક્ષ રાખીને પ્રેમ કરવાળો માણસ સ્વાર્થી હોય છે। હું મને આની સાથે હું પ્રેમ કરું તો એની પાસેથી મને કંઈક મળવું જોઈએ, આવા અર્થથી જો પ્રેમ કરતો હોય તો એને સ્વાર્થી પ્રેમ કીધો છે। તેવી જ રીતે કરેલા ઉપકારનો બીજા એટલે કે બોજો ઉતારવા માટે જે પ્રેમ કરે છે તે પણ સ્વાર્થી છે। આમાં બે પ્રકાર ભાગવતકાર વેદવ્યાસે આપને સમજાવ્યા છે। ઘણીવાર આવી રીતનું હોય છે પ્રત્યુપકાર, એટલે મારી ઉપર કોઈએ ઉપકાર કર્યો છે તો એ ઉપકારને મારે ફેડી નાખવો જોઈએ અથવા એના ઉપકાર નીચેથી મારે નીકળી જવું જોઈએ। તેથી મહાભારતની અંદર ઘણીવાર અહીંયા ભગવાન કૃષ્ણ વારંવાર કર્ણને સમજાવવા માટે આવે છે। કર્ણ એટલે ગુણોનો ભંડાર। 5 પાંડવોના જેટલા ગુણો છે ને એ બધાય ભેગા કરો ને તો પણ કર્ણ એનાથી વધી જાય એટલો છે। 5 ગુણ જેટલા ભેગા કરી અને કર્ણની સામે જો મૂકવામાં આવે ને તો કર્ણના ગુણનું ત્રાજુ હંમેશા ભારે થઈ જાય છે। આટલા બધા ગુણો હોવા છતાં ભગવાન એને જંગલમાં જઈને કહેશે કે ભાઈ આ તારા ભાઈઓ છે ને એ તારા ભાઈઓ છે એમ કરી આખું એનું જન્મનું રહસ્ય સમજાવે છે। અને એ વખતે વારંવાર કહેશે વાત તમારી બધી, પણ અત્યાર સુધી જેણે મને મારી પાસે કશું જ નહોતું એ વખતે મને એક રાજ્ય આપીને એનો રાજા મને બનાવી દીધો છે। એના ઋણમાંથી કોઈ દી હું મુક્ત થવાનો નથી। એટલે કોઈએ મારા ઉપર ઉપકાર કર્યો છે એ ઋણમાંથી મુક્ત માણસ થઈ શકતો નથી। એટલે આવી રીતના ઘણા બધા પ્રેમ હોય છે। આવી રીતનો શું કહેવાય કૌરવો ઉપર અહીંયા જે કર્ણનો જે પ્રેમ હતો ને એ પ્રેમ અહીંયા ઋણાનું બંધન નહીં પણ કેવો અહીંયા કીધું કે ભાઈ એણે મને જ્યારે મારી પાસે કશું જ નહોતું ને ત્યારે એક મને રાજા બનાવી મુક્ત થઈ શકું નહીં। આવી રીતના ઘણા પ્રકારના હોય છે। ઉપકારનો બોજો લાગે છે તેથી પ્રત્યુપકારની ભાવના થાય છે। મારા ઉપર કોઈએ ઉપકાર કર્યો છે તો મને બોજો લાગે છે। મોટો થયા પછી તે બોજો ઉતારવા હું પ્રયત્ન કરું છું, તે માટે તે વ્યક્તિ ઉપર પ્રેમ કરું છું। આ બંનેમાં સ્વાર્થ રહેલો છે। અત્યારે કદાચ મને દુર્યોધને જે પ્રેમ કર્યો છે અથવા કર્યું છે પણ હું યુદ્ધના મેદાનની અંદર હું લડીને એના ઋણમાંથી મુક્ત થવા માગું છું। આમ વારંવાર ભગવાન જ્યારે એને સમજાવવા માટે જાય છે ત્યારે આ બધી વાતો કહે છે। મોટો થયા પછી ઉતારીશ। આ કૃતિમાં પ્રેમ કે ધર્મ કંઈ નથી। ઉદાહરણ તરીકે એકાદ માણસ સમાજ સેવા કરે છે પણ તે શા માટે કરે છે? તેને પૈસા જોઈએ તે માટે તે સેવા ઘણીવાર કરતા હોય છે। તો વળી કેટલાક લોકોને પૈસા નથી જોઈતા પણ કીર્તિ જોઈએ છે, સમાજની અંદર યશ જોઈએ, કીર્તિ જોઈએ છે, તેથી તે મેળવવા માટે તેઓ સમાજ સેવા કરે છે। આગળ ધપો અને કીર્તિ મેળવો। કદાચ પૈસાની લાલચથી ઘણીવાર સમાજમાં ઘણા સારા સજ્જન લોકો હોય છે કે ભાઈ મને પૈસા એની પાસેથી જોતવા નથી, પણ ઘણીવાર આવી રીતની યશ અને કીર્તિ માટે પણ ઘણા લોકો આવી રીતના સમાજ કામ કરતા હોય છે। ગેટ ઓન એન્ડ ગેટ ઓનર અંગ્રેજીમાં 2 શબ્દ છે। કીર્તિ એટલે કે કામ કરો અને કીર્તિ મેળવો। કીર્તિ મળે એટલા માટે કોઈ સમાજ સેવા કરતા હોય છે તો તે પણ માણસ સ્વાર્થી છે। તે સમાજ સેવા કરશે તો પણ તેનો અંદરનો વિકાસ ઇન્ટરનલ ડેવલપમેન્ટ થશે। આંતરિક જે બદલ આવવો જોઈએ, આંતરિક જે ભક્તિની જે પૂરા અંદરથી જે છૂટવી જોઈએ એ અંદરથી છૂટશે નહીં। ઇન્ટરનલ ડેવલપમેન્ટ નહીં થાય। તમે કંઈ સેવા કરો તેનું તેમને ફળ મળી ગયું, એમાં માણસનો જીવન વિકાસ થાય નહીં। યશ જોતો હોય તો યશ મળે, કીર્તિ જોતી હોય તો કીર્તિ મળે। સેવા કર્યા પછી પૈસા કોઈને જોતા હોય તો એ બધું એને મળી જાય છે। એટલે આંતરિક જે પરિવર્તન થવું જોઈએ એ આંતરિક પરિવર્તન થતું નથી। ભગવાન અહીંયા જે ગોપીઓએ જે પ્રશ્ન પૂછ્યો છે એને ઊંડા કૂવાની અંદર લઈ અને પ્રેમ એટલે ખેંચાણની વાતો અહીંયા સમજાવી રહ્યા છે। તમે મને પૂછ્યો છે પ્રશ્ન કયો પૂછ્યો છે કે જેટલો પ્રેમ કરે તેટલો જ માણસ સામે પ્રેમ કરે છે।
બીજો બિલકુલ સામેનો માણસ પ્રેમ કરતો નથી, છતાંય એના ઉપર પ્રેમની વર્ષા વરસાવે છે. અને ત્રીજો વર્ગ એવો છે કે બેમાંથી એકેય નથી અને છતાંય કામ કરે છે. તો આમાં તમે કયા પ્રકારમાં બેસો છે એના ઊંડા પાણીની અંદર અત્યારે અહીંયા શું કહેવાય ગોપીઓને ભગવાન લઈ જાય છે. એકાદ માણસ ગામમાં કૂવો ખોદાવી આપે, પીવાનું પાણી પહોંચાડે અને પછી ચૂંટણીમાં ઊભો રહે અને કહે મત મને આપો. હવે પાણી પહોંચાડવું અથવા ગામની અંદર પાણીની અગવડ છે તો પાણીની અગવડ હોય તો એકાદો માણસ મુંબઈથી પોતાના ગામમાં જાય, જોવે કે ભાઈ આને પાણી ભરવા માટે તો ઘણું બધું દૂર દૂર સુધી જવું પડે છે. એક કૂવો ખોદે, એની અંદર મોટર મૂકે અને ઘરે ઘરે નળ નાખીને બધાને પાણી આપે. બરાબર, સુંદર મજાને ગામને જે અગવડ હતી બધી અગવડ દૂર થઈ ગઈ. અને 2-3 વર્ષ થાય ઇલેક્શન આવે એટલે એ માણસ પાછો દોડતો આવે અને કે ભાઈ 3 વર્ષ પહેલાં મેં તમારા ગામની અંદર આવું એક સરસ મજાનું કામ કર્યું હતું, તો તમારે ચૂંટણીની અંદર મત તમારે મને આપવાના છે. કામ પૂરું થયું. તમે જેટલું કામ કરો એનું જો વળતર માગો તો અંદરનો વિકાસ થતો નથી. એનું તમને પરિણામ એણે ગામવાળાએ મત આપી દીધા, તમે કૂવો ખોદીને ઠંડુ પાણી ઘર ઘર સુધી પહોંચાડી દીધું, બંનેના અરસપરસના કામ હતા પૂરા થઈ ગયા. આ ભગવાનના દરબારમાં આ કામ કૂવો ખોદ્યો કે નળમાં પાણી પહોંચાડ્યું એનો કોઈ આવી રીતનો ભગવાનના દરબારમાં કોઈ ફાયદો થતો નથી. એટલે કે એકાદ માણસ ગામમાં કૂવો ખોદાવી આપે, પીવાનું પાણી પહોંચાડે, પછી ચૂંટણીમાં ઊભો રહીને મત આપે, આ કામ પૂરું છે. ગુડ એક્શન ડન બેડ મોટી વાર બેડ. અંગ્રેજીમાં એક કહેવત છે કે ગુડ એક્શન ડન બેડ મોટી વાર બેડ, બટ બેડ એક્શન વિથ ગુડ મોટી વાર ગુડ. આ એક સુંદર મજાનું એક સરસ મજાનું વાક્ય અંગ્રેજીમાં લખ્યું છે કે ગુડ એક્શન, એક્શન એટલે પ્રવૃત્તિ, આપણે કહીએ ને કામ, એક્શન એટલે કામ અને મોટિવ એટલે હેતુ. ગુડ એક્શન ડન બેડ મોટી વાર બેડ. એટલે કયા હેતુથી તમે કૃતિ કરો છો એના ઉપરથી એ ફળ કે ક્યાં જશે, ભગવાન પાસે જશે, યશમાં જશે, કીર્તિમાં જશે, કે સમાજ મને વાહ વાહ કરે એટલા માટે. એના માટે કે ગુડ એક્શન ડન વિથ બેડ મોટિવ આર બેડ, બટ ગુડ મોટિવ ડન વિથ બેડ મોટિવ આર ગુડ. કૃતિ પાછળ એનો હેતુ કયો છે? કૃતિ પાછળ જો હેતુ ખરાબ હોય ને તો એ કૃતિ પણ ખરાબ છે. હેતુ સારો હોવો જોઈએ. અહીંયા મુંબઈથી આવેલો જે વેપારી છે, પૈસાથી પુષ્કળ છે, ગામની વ્યથા જોવે છે અને સરસ મજાનો કૂવો ગાળે, એનું કર્મ તો સારું જ કહેવાય ને. જે માણસને ઘણા લાંબા સુધી પાણી ભરવા માટે જવું હતું એની જગ્યાએ ઘરે ઘરે નળ આવી ગયા, તો કૃતિ સારી કે નહીં? ગુડ એક્શન એટલે કે એની કૃતિ સારી છે, પણ બેડ મોટિવ, મોટિવ એટલે હેતુ. હેતુ કેવો છે કે 3 વર્ષ પછી ઇલેક્શન ગામની અંદર આવે છે અને મને મતની ખૂબ જરૂર છે. તેથી એનો મોટિવ હેતુ એવો હતો. તેથી કૃતિ સારી હોય પણ હેતુ જો ખરાબ હોય તો એને ખરાબ જ કહેવામાં આવે છે. ઘણીવાર કૃતિ સારી હોય પણ એની કૃતિ ખરાબ હોય પણ એની પાછળનો હેતુ સારો હોય. કૃતિ ખરાબ હોય, આપણે ઋષિનું દ્રષ્ટાંત ઘણીવાર આપીએ ને કે ઋષિ આવી રીતના જંગલમાં સુંદર મજાની એક કુટિયા બનાવીને પ્રભુની ભક્તિ ભજન કીર્તન કરતા હતા. વર્ષો સુધી એ તપસ્યા કરીને પોતાનો જીવન વિકાસ કરતા હતા. જંગલનો વિસ્તાર એટલે જંગલના વિસ્તારની અંદર એકવાર આવી રીતની જાન એ ત્યાંથી પસાર થાય છે. જાન પસાર થઈ ગઈ, અડધો કલાક નીકળી ગયો, બારોટિયાને ખબર પડી કે જંગલની અંદર એક જાન ગઈ છે. બહેનોએ ઘણા બધા ઘરેણાં પહેરેલા છે અને જો આપણા હાથની અંદર આ બધું જો આવી જાય ને તો આપણે ઘણા વર્ષોની દરિદ્રતા નીકળી જાય. મારતા ઘોડે 15-20 આવી રીતના જે લૂંટારાઓ હતા ને એ લૂંટારાઓ આ જંગલની અંદર આવી રીતના જાન ક્યાં ગઈ છે ગોતવા માટે નીકળે છે અને એ 4 રસ્તા પડે છે, ત્યાં જ આ ઋષિની સંતની કુટીર હોય છે. અડધો કલાક પહેલાં આવી રીતની જાન પસાર થઈ ગઈ. ઋષિએ સંતે જોયું કે જાન તો બરાબર ઉત્તર દિશામાં ગઈ છે. એટલે બારોટિયા આવ્યા, લૂંટારાના હેતુથી આવ્યા. એણે ઋષિને પૂછ્યું કે ભાઈ અહીંયા હમણાં આવી હતી જાન? તો કે હા, હમણાં અડધો પોણો કલાક પહેલાં આવી છે અને લગભગ 1.5-2 ગાઉ ઉપર તો નીકળી ગઈ છે. ગાડા હતા, બહેનો હતી, ખૂન. તો કે કઈ બાજુ ગઈ છે?
હવે ગઈ તી જાન ઉત્તર બાજુ, તો ઋષિ કોઈ દી ખોટું બોલ્યા ને એણે કીધું ક્યાં ગઈ? દક્ષિણ બાજુ હમણાં જ તમે આવ્યા ને પૂર્વ બાજુથી, તો દક્ષિણ બાજુ હમણાં જ જાન અડધો પોણો કલાક પહેલાં ગઈ છે. હવે ઋષિ ખોટું બોલ્યા કે નહીં? હે, પણ એનો મોટી હેતુ કયો હતો? એનો હેતુ એવો હતો કે જો બારોટિયાને જો સાચી વાત જો હું કહું ને તો ઘણી બેનો લૂંટાવો હતો. હેતુ જો શુદ્ધ હોય ને કૃતિ જો ખરાબ હોય ને તો કાંઈ વાંધો. હેતુ માણસનો શુદ્ધ હો એમ આ સમજાય. આને પ્રેમ કહેવાય પણ એટલે કે આને પ્રેમ એમાં તેનો અંદરનો વિકાસ પણ થવાનો નથી. કથાકાર કથા કરીને પૈસા લે છે તેને સત્કર્મ ન કહેવાય. કારણ કે મહારાજ બહુ સારા સત્કર્મ કરે, પણ એ 5-50 લાખ રૂપિયા લઈ અને જો કથા કરી અને જો ભાગવત કહેતો હોય તો એને સત્કર્મ કહેવાતું નથી, એને વેપાર કહેવાય. શું કહેવાય? આટલું સ્પષ્ટ ભાગવતકાર વેદવ્યાસ બહુ સરસ રીતે ગોપીઓને સમજાવે છે કે જે આવી રીતનું કૃતિ કોઈ કરે છે એની પાછળનો હેતુ જો અશુદ્ધ હોય ને તો એને સ્વાર્થી અને વેપાર કહેવામાં આવે છે. મારે ભગવાનના વિચારો ઘર સુધી લઈ જવા છે, માણસના દિલ અને દિમાગ સુધી લઈ જવાના છે. 7 દિવસ સુધી હું જે કથા વાર્તા કરીશ ને એમાં લેશ માત્ર મારો બિલકુલ સ્વાર્થ નથી. મારે તો ભગવાનના ગુણગાન ગાઈને મારે મારી ભક્તિ કરવાની છે. હું મારી ભક્તિ સમજીને કરું અને સામેના લોકો એ ભક્તિ સમજીને જો એનું આવી રીતનું આચરણ કરે ને તો કથા અમારી ધન્ય થઈ જાય. આ હેતુથી જો કથા કરતા હોય તો એ કથા યોગ્ય છે, નહીં તો વેપાર થઈ જાય. કેટલાક લોકો એવા પણ હોય છે કે તે સત્કર્મ સ્વાર્થથી નથી કરતા, તેમનાથી બીજાનું દુઃખ પીડા સહન થતું નથી, તેથી તે ઘણીવાર સેવા કરતા હોય છે. બીજાનું દુઃખ કે પીડા સહન થતા નથી તે ઓછા કરવા માટે તેઓ ઉપયોગી બને છે અને તેને ઉચ્ચ સ્વાર્થ કહેવાય. સ્વાર્થ તો પણ સારો સ્વાર્થ છે, ઉચ્ચ સ્વાર્થ કહે છે. અપેક્ષા રાખીને કંઈ કર્યું હશે તેને પ્રેમ નથી કહેતા. કૃષ્ણ ભગવાન ગોપીઓને કહે છે કે અપેક્ષા રાખીને કરેલું જે કર્મ છે, જે પ્રેમ છે તેને વેપાર કહેવામાં આવે છે. તમે જે પ્રશ્ન કર્યો કે કોઈ આપણી ઉપર પ્રેમ કરે કે ન કરે અને છતાંય આપણે જો પ્રેમ કરીએ ને તો એ ખરો પ્રેમ કહેવામાં આવે છે. નહીંતર જેટલો સામેની વ્યક્તિ આપણા ઉપર પ્રેમ કરે અને એટલો જ પ્રેમ જો આપણે કરતા હોઈએ તો આ સ્વાર્થનો પ્રેમ છે. તેમાં વણિક વૃત્તિ છે. કોઈને મોટાઈ જોઈએ તમે તેને કમિટીમાં લ્યો તો કામ કરવા માટે તૈયાર થાય. એમને એમ લાગે કે હું જે કામ કરું છું તે 10 લોકોને ખબર પડવી જોઈએ. માણસનો આંતરિક ઇન્ટરનલ ડેવલપમેન્ટ ન થાય એમ ભાગવતકાર કહે છે. ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે આવી કૃતિમાં પ્રેમ નથી અને ધર્મ પણ નથી. બીજો પ્રકાર છે અપેક્ષા રહિત પ્રેમ કરો. પહેલા પ્રકાર એને સમજાવી દીધો કે જેટલો માણસ પ્રેમ કરે એટલો સામેની વ્યક્તિ એના ઉપર પ્રેમ કરે. આ કયો પ્રેમ કહેવાય? ગોપીઓનો જે પ્રશ્ન હતો એ આટલા લોકોની અંદર અહીંયા વેદવ્યાસે લખી નાખ્યું અને ગોપીઓને ભગવાન કૃષ્ણે આ સ્વાર્થથી જે પ્રેમ છે ને એના દ્રષ્ટાંતો સહિત આ વાતો એને સમજાવી દીધી. બીજો પ્રકાર છે અપેક્ષા રહિત પ્રેમ કરે. સામેની વ્યક્તિ પ્રેમ ન કરતી હોય, ભાવ ન રાખતી હોય, છતાંય એ વ્યક્તિ એના ઉપર ભાવ રાખે, પ્રેમ રાખે, આદર રાખે, એના ઉપર આંતરડાનો પ્રેમ કરી અને એની સાથે સમરસ થવાનો પ્રયત્ન કરે છે. આને ખરો પ્રેમ કહેવામાં આવે છે. બીજા પ્રકારનો પ્રેમ. બીજો પ્રકાર છે અપેક્ષા રહિત પ્રેમ કરવાવાળાનો અથવા પ્રત્યુપકારકની અપેક્ષા રાખ્યા વગર ઉપકાર કરવાવાળાનો. તેમાં છે 2 પ્રકારના પ્રેમની વાત અહીં ભાગવતકાર વેદવ્યાસ લખે છે. એનો આવી રીતનો જે સંબંધ છે ને એ કોઈ પણ પ્રકારની આવી રીતનું હું એના ઉપર પ્રેમ કરું અને મને એમાંથી કાંઈ મળે આવી કોઈ પ્રકારની પ્રત્યુપકારની અપેક્ષા રાખતા નથી. આ બીજા પ્રકારનો પ્રેમ છે એમ ગોપીઓને કહે છે. તેમાંનો એક વર્ગ સાધુ સંતોનો છે. બરાબર? કેવો છે? સાધુ સંતોનો છે હોય છે. તેઓ અપેક્ષા રહિત પ્રેમ કરે છે. તેમને પ્રત્યુપરની બિલકુલ અપેક્ષા. હું જે સમાજ ઉપર, જે કુટુંબ ઉપર, જે માણસ ઉપર પ્રેમ કરું છું ને એના તરફથી મને કાંઈ મળે પ્રત્યુત્તર અને ફરીથી આ રીતનો પ્રેમ મળે એવી કોઈ અપેક્ષા સાધુ સંતો કોઈ દિવસ રાખતા નથી. આ બીજા પ્રકારના પ્રેમની વાત
અહીંયા ગોપીઓએ જે પ્રશ્ન પૂછ્યો હતો એના જવાબમાં ભગવાન આવી રીતના એને સમજાવ્યું છે. તેમને ધર્મ પ્રાપ્તિ કરે છે. આ લોકો જગત ઉપર શા માટે પ્રેમ કરે છે? શા માટે કરે છે? જ્ઞાનેશ્વર ભગવાને આખા વિશ્વ ઉપર કર્યો, તેવી રીતે જુદા જુદા અવતારો વિવિધ રૂપે જગતની અંદર આવી અને વિવિધ પ્રકારના લોકો ઉપર પ્રેમ કર્યો. તો અવતારો છે, આચાર્યો છે, સંતો છે, એને આપણી પાસેથી શું લેવાનું હતું ભાઈ? કોઈ વસ્તુ આપણી પાસે લેવાની હતી નહીં. જે મહાપુરુષો આ જગતમાં આવે છે એ નિષ્કારણ પ્રેમ કરતા રહેલા છે. લોકો મને કંઈક એના તરફથી મળે એટલા માટે તોડીને મહાપુરુષો સંતો પ્રેમ કરતા નથી. આપણો બધો પ્રેમ કેટલો તોડીને, આમે વાળો જેટલો પ્રેમ કરે એટલો તોડીને પાછો એને આપવાનો. અહીંયા બીજા પ્રકારના અહીંયા પ્રેમની વાત કરતા ભગવાન બહુ સરસ રીતે ગોપીઓને સમજાવે છે કે આવી રીતના જગતમાં જે મહાપુરુષો અવતારો અથવા આચાર્યો અથવા સંતો આવ્યા એને જગત ઉપર આતરડાનો પ્રેમ કર્યો છે. એમ કે આતરડાનો પ્રેમ કર્યો છે. શા માટે પ્રેમ કર્યો? એમને શું જોઈતું હતું? અવતારો કહે છે કે અનપેક્ષ સુશીર દક્ષ ઉદાસીનો ગતવ્યથ સર્વારંભ પરિત્યાગી યો મદ ભક્ત સમે પ્રિય. ભગવાને જેમ ગીતાની અંદર જે વાત લખી છે એ જ વાત ભાગવતકાર વેદવ્યાસ અહીંયા 10મા સ્કંદની અંદર સરસ રીતે સમજાવે છે. બંને ગ્રંથો શ્રીમદ ભગવદ્ ગીતા ઉપાડો અથવા શ્રીમદ ભાગવત મહાપુરાણ ઉપાડો, બંનેના લેખક કહેવાય તો લેખક અને જેણે આ વાંગમય નિર્માણ કર્યું છે એવા વેદવ્યાસ બંને ગ્રંથોની અંદર આ જ વાત આપને સમજાવે છે. ગીતામાં 12મા અધ્યાયમાં પણ આ જ વાત સમજાવી છે. અનપેક્ષ, કોઈ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર માણસે માણસ ઉપર નિસ્વાર્થ ભાવનો સંબંધ બાંધીને પ્રેમ કરવો જોઈએ. એકાદી જગ્યા તો એવી રાખવી જોઈએ. બધી જગ્યાએ કદાચ આપણો નિસ્વાર્થ પ્રેમ શક્ય નથી, કારણ કે ધંધો કરવાનો હોય, વેપાર કરવાનો હોય, વ્યવહાર કરવાનો હોય તો થોડું ઘણું તો આવી રીતનું આડું અવળું કરવું જ પડે. પણ એકાદી જગ્યા તો એવી રાખવી જોઈએ કે જ્યાં મને કશું જ મળવાનું નથી છતાં આંતરડાનો પ્રેમ એક વ્યક્તિ ઉપર મારે કરવાનો છે. એનું જ નામ છે સ્વાધ્યાય. પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી જેવા મહાપુરુષે આપને બતાવ્યું કે એકાદી જગ્યા તો એવી રાખો કે જ્યાં તમને કશું જ મળવાનું નથી ને છતાંય તમે પ્રેમ કરો, અને એ પ્રેમની જગ્યા છે અને સ્વાધ્યાય કેન્દ્રની જગ્યા. આપણે અહીંયા આવીએ છીએ, આમાં કોઈને કાંઈ વેપાર કે નોકરી કે કોઈની ધંધામાં વૃદ્ધિ થાય એટલા માટે કોઈ પ્રચાર કરવા માટે આવતા નથી. અહીં તો બોલવાળો ભક્તિ કરે છે, સાંભળવાળો સાંભળીને પ્રશ્ન કર્યો છે. એમ અર્જુને પણ ભગવાનને પ્રશ્ન કર્યો છે કે ભગવાન, આ જગતની અંદર ઘણા બધા ભક્તો છે જે તમારા સગુણ સાકાર, નિર્ગુણ નિરાકાર આવી રીતની ઉપાસના કરે છે. અનેક રૂપો તમે લઈને આ જગતમાં આવ્યા છો, તો અલગ અલગ રૂપોની આવી રીતની ઉપાસના કરી અને તમારા સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. તો આમાં શ્રેષ્ઠ કોણ છે? ત્યારે ભગવાન કહે છે અનપેક્ષ. શું કહે છે? અનપેક્ષ, કોઈ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર મારા ઉપર જે આંતરડાનો પ્રેમ કરે છે, આનાથી કોઈ ભક્ત મને વધારે વાલો નથી. વધારેમાં વધારે જો વાલો હોય ને તો નિષ્કામ કર્મયોગનો સિદ્ધાંત અહીં ભાગવતકાર જેમ સમજાવે છે એમ શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ સમજાવ્યો છે. તેથી અહીં અનપેક્ષાની વાત કરે છે. બીજી વાત છે કે શંકરાચાર્ય કેરાલાથી બદ્રી નારાયણ દોડતા ગયા. તેમને શું જોઈતું હતું? શું મોટાઈ જોઈતી હતી? શા માટે દોડ્યા ભાઈ? કેરાલામાં એનો જન્મ થયો અને બદ્રિકાશ્રમની અંદર આવી અને એક ઝંડો, વૈદિક સંસ્કૃતિનો ઝંડો એણે ખોડીને કીધું કે દુનિયામાં કોઈની માએ જો ધાવ્યું હોય ને તો વૈદિક સંસ્કૃતિનો ઝંડો આ હું ફરકાવું છું. કોઈના બાપની જો તાકાત હોય ને તો અમારા ઝંડાને ઉખેડી શકે. આવી હિંમત કેરાલાથી અહીંયા હિમાલય સુધીમાં આવીને વચ્ચેના જે ગામડાઓ હતા એની અંદર ભાવ, પ્રેમ, આત્મીયતા અને જ્ઞાનની વર્ષા વરસાવી અને એણે એક જબરજસ્ત કાર્ય કર્યું છે. એ કાળની અંદર બૌદ્ધ ધર્મ બહુ ફાયલો ફૂલો હતો. શંકરાચાર્યના કાળમાં બૌદ્ધ ધર્મ એટલો ફાયલો ફૂલો હતો કે લોકો બધા ઘર છોડી અને બધા સંન્યાસ લેવા લાગ્યા હતા. બરોબર? તો જે શંકરાચાર્ય એને સમન્વય કરીને બતાવ્યું કે ભાઈ
બંને વસ્તુ જરૂરી છે, પણ સમયે સમયે બધું સારું લાગે. 16 વર્ષની ઉંમરની અંદર જો આવી રીતનો કૂણો બાળક જે વિદ્યા પ્રાપ્ત કરવાના સમયમાં તમે એને ભગવો અથવા સફેદ વસ્ત્ર પહેરાવી દો તો એ યોગ્ય નથી. આવી હિંમત શંકરાચાર્ય કેરલાથી નીકળીને રસ્તાની અંદર જ્યાં જ્યાં ધર્મસ્થાનો ઉપર જ્યારે ચર્ચાઓ કરવામાં, બૌદ્ધિક ચર્ચા કરવામાં આવીને ત્યારે અનેક લોકોને એને પરાજિત કરી દીધા કે મારી સામે તમે આવો, તમે કહો છો કે આવી રીતનું, હું એમ કહું વૈદિક સંસ્કૃતિનું તત્વજ્ઞાન એટલું મજબૂત અને વજનદાર છે ને કે દુનિયાની કોઈ તાકાત એને હલાવી શકે. પવિત્ર કરતા કરતા આ મહાપુરુષ હિમાલયની ટોચ ઉપર ગયો છે અને ટોચ ઉપર જઈને એણે આખા વિશ્વને એક પડકાર ફેંક્યો છે કે કોઈની માએ સવાશેર સૂટ કાઢી હોય ને તો મેં જે તત્વજ્ઞાન જગતની અંદર ભગવાનના મુખારવિંદમાંથી જે વેદો જે નીકળ્યા છે ને એનું સંપૂર્ણ જ્ઞાન જગતને આપવાનો પ્રયત્ન કર્યો છે. તમારી જો તાકાત હોય, તમારી પાસે તક છે. એમ અહીંયા ભગવાને બહુ સરસ રીતે ગોપીઓને સમજાવ્યું કે તમારા બીજા પ્રકારનો જે પ્રશ્ન છે ને એ હું તમને સારી રીતે સમજાવું છું. બીજા પ્રકારનો પ્રશ્ન તમારો એ છે કે બિલકુલ સામેની વ્યક્તિ તમારા ઉપર પ્રેમ કરતી નથી, તમારા ઉપર ભાવ રાખતી નથી, તમારા ઉપર આદર કે સ્નેહ રાખતી નથી, અને છતાંય તમે આંતરડાનો પ્રેમ એના ઉપર કરો છો. આ મને સમજાતું નથી. આમ ગોપીઓનો બીજા પ્રકારનો જે પ્રશ્ન હતો ને એ બીજા પ્રકારના પ્રશ્નની અંદર ભગવાન અત્યારે બાલકૃષ્ણ 7-8 વર્ષની ઉંમરના એ અત્યારે ગોપીઓને કહે છે કે આ અદ્ભુત પ્રેમ એવો છે કે સામેની વ્યક્તિ પ્રેમ કરે કે ન કરે, આદર આપે કે ન આપે, આપણી સાથે સંબંધ રાખે કે ન રાખે, પણ આપણે એની સાથે સંબંધ રાખવો જોઈએ. આ સુંદર મજાની આ બધી વાતો વેદવ્યાસ લખે છે અને ગોપીઓને બહુ સરસ મજાની સમજાવે. શું પોતાનો સંપ્રદાય સ્થાપવો તો શંકરાચાર્ય કોઈ દિવસ સંપ્રદાયને સ્થાપ્યો નહીં. ભારત તો એ સંપ્રદાય બનાવી શકત પણ એને સંપ્રદાય સ્થાપ્યો નહીં. તેથી વિશ્વની અંદર આજે ઘણા બધા આચાર્ય આવે એનું તત્વજ્ઞાન ગયું નહીં. એનું કારણ શું છે કે એને સંપ્રદાયની અંદર સંકુચિત કરીને બધાને બાંધી દીધા કે આ કુંડાળામાંથી તમારે બહાર જવાનું નહીં. એટલે વિશ્વની અંદર ઘણા એની ફિલોસોફીનો અભ્યાસ કરીને PhD કરતા રહેલા. એનું કારણ શું છે કે શંકરાચાર્ય કોઈથી કોઈને બાંધવાનો પ્રયત્ન કર્યો નથી. દુનિયાના કોઈ પણ ખૂણામાંથી સદવિચાર જો મળતો હોય ને એ માણસે સ્વીકારી અને એ પ્રમાણે જીવન જીવવાનો પ્રયત્ન માણસે કરવો. જો હું કહું તેટલું સાચું, હું કહું તેટલી જ વાત બરોબર છે એવું શંકરાચાર્ય ક્યારેય કીધું નથી. તેથી વેદવ્યાસ જેવા મહાપુરુષ કહે છે કે આમાંથી તેમને કોઈ પ્રકારની તેમને અપેક્ષા ન હતી. બીજી વાત, શંકરાચાર્યનો કોઈ સંપ્રદાય ન હતો. એટલે કે ઓછી સમજણવાળા લોકો ઘણા આવી રીતના શંકરાચાર્ય ઉપર આરોપ કરતા હોય છે, પણ શંકરાચાર્ય કોઈ આવી રીતનો સંપ્રદાય સ્થાપ્યો નથી. તેમને કોઈ ભગવાનનું જે માધુર્ય છે એ માધુર્ય અંતિમ માણસ સુધી જવું જોઈએ. એ હેતુથી એને કામ કર્યું છે. ઉપકારનો અર્થ ઉપ વત્તા કૃતિ. ઉપકાર શંકુ શબ્દ છે, એને જો શબ્દ બોડીએ તો થાય ઉપ વત્તા કૃતિ. એટલે કે જેના ઉપર ઉપકાર કર્યો તેને મદદ કરી, તેને પાસે લીધો, પોતાનો બનાવી દીધો. આવી રીતે ઉપકારમાં પોતાને બનાવવાનો પ્રયત્ન છે, પુરુષાર્થ છે. બીજો જે છે બીજો નથી. હી કે માય બ્રધર, બરોબર ને, એ બીજો નથી, એ મારો ભાઈ છે. આમ સમજાવી અને મહાપુરુષો જે આવે છે ને એ ભગવાન પોતે પાસે લે છે. ઉપકારનો અર્થ આ દ્રષ્ટિથી જોવો જોઈએ. તેમાં લુખાન એટલે કે ડ્રાયનેસ. મહાપુરાણનો આપણે 10મા સ્કંદનો અભ્યાસ ચાલે છે. એમાં 32મો અધ્યાય અને 32માં 30, 31 અને 32 આમાં ગોપી ગીત અને સુંદર મજાના રાસનું વર્ણન ભાગવતકાર વેદવ્યાસે આ 3 અધ્યાયમાં ગોપી ગીત અને રાસલીલા દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એનો વિચાર અત્યારે આપણે કરતા રહેલા. એ આપણી વાત ચાલે છે કે ભગવાન પ્રગટ થયા, બરાબર ને, પ્રગટ થયા પછી ગોપીઓએ પ્રશ્ન પૂછ્યો છે, ત્યાંથી આપણી શું કહેવાય વાતો શરૂ કરી છે. ગોપીઓએ શું પૂછ્યું હતું જોઈ લઈ જરીક, પાછું ભૂલાઈ ગયું હોય કે હે નટવર નાગર, કેટલાક લોકો એવા હોય છે કે જે પ્રેમ કરનાર સાથે પ્રેમ કરે છે અને કેટલાક પ્રેમ ન કરનારાઓ સાથે પણ પ્રેમ કરે છે, પરંતુ કેટલાક તો આ બંનેમાંથી કોઈને પણ પ્રેમ કરતા નથી. હે પ્રીતમ,
અમને એ સ્પષ્ટ રીતે સમજાવો કે તમે આમાં કયા પક્ષના છો. આ પ્રશ્ન અત્યારે ગોપીઓ પૂછ્યો અને એના જવાબમાં ભગવાન સુંદર મજાની આવી રીતની વાતો કરે છે. એમાં પહેલો વિભાગ આપણે જોયો એ સ્વાર્થી વિભાગ હતો કે જેટલો પ્રેમ કરે એટલો જ સામે પ્રેમ આપે. જેટલો વ્યવહાર કરે, 11 રૂપિયા ચાંદલો કર્યો હોય તો નોટમાં જોઈને જાય લગ્નમાં કે 11 રૂપિયા ચાંદલો કરો. ગયા વર્ષે એ 11 રૂપિયા આપી ગયો તો આપણે આપવાના, બરાબર. એટલે એક વર્ગ આ છે. ભગવાને બીજો વર્ગ સમજાવ્યો અનપેક્ષ સુશીર દક્ષ, કે સામેનો વ્યક્તિ પ્રેમ નથી કરતો, ભાવ રાખતો નથી, છતાંય અહીંયા એની માથે એટલો જ ભાવ, એટલો જ પ્રેમ રાખે છે. અને એમાં સંતો અને મહાપુરુષો અને આચાર્યોના દ્રષ્ટાંતો આપી અને ભાગવતકારે અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હે મારી પ્રિય સખીઓ, જે પ્રેમ કરનારને પ્રેમ કરે છે તેમનો તો બધા પ્રયાસ સ્વાર્થના જ હોય છે, માત્ર લેણ દેણના જ હોય છે. કેવા? માત્ર લેણ દેણના જ હોય છે. ન તો તેમનામાં મિત્રતા છે કે ન તો ધર્મ છે. તેમનો પ્રેમ માત્ર સ્વાર્થ પૂરતો જ છે, આ સિવાય તેમનું કોઈ પ્રયોજન નથી. આમ ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓને સમજાવે છે, હે ગોપીઓ, જે લોકો પ્રેમ ન કરનાર સાથે પણ પ્રેમ કરે છે, જેમાં સ્વભાવથી જ કરુણાશીલ સજ્જનો અને માતા પિતા તેમનું હૃદય સૌહાર્દથી હિત કામનાઓથી ભરેલું રહે છે. અને સાચું પૂછો તો તેમના વ્યવહારમાં નિષ્કપટ સત્ય અને પૂર્ણ ધર્મ સમાયેલો છે. એમ કે કેટલાક લોકો એવા હોય છે જે પ્રેમ કરનારાઓ સાથે પણ પ્રેમ નથી કરતા. પ્રેમ ન કરનારાઓનો તો તેમની સામે કોઈ પ્રશ્ન નથી. આવા લોકો 4 પ્રકારના હોય છે. એક તો તે છે જે પોતાના સ્વરૂપમાં જ મસ્ત રહે છે. 4 પ્રકારનું વર્ણન કરતા વેદવ્યાસ અત્યારે લખે છે અને ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓને આ રીતે સમજાવે છે. એમાં પ્રથમ જે બલકે પોતાના સ્વરૂપમાં જ મસ્ત રહે છે. બસ આપણે હવે બીજું કાંઈ ઘણા કે ને મસ્ત, આ ભાઈ કેવા છે તો કે મસ્ત રામ છે. એમાં કોઈ એને સમાજનું, કુટુંબનું, પરિવારનું કે પ્રકૃતિનું કે ભગવાનનું કાંઈ મસ્તમાં. બસ એક વર્ગ આવો છે. એટલે કે એક વર્ગ આવી રીતનો મસ્ત રામનો છે, જેમની દ્રષ્ટિમાં ક્યારેય દ્વૈત ભાવ નથી. બીજા તે છે જેમનામાં દ્વૈત ભાવ તો છે, પરંતુ જે કૃત્ય થઈ ચૂક્યા છે તેમનું કોઈ પણની સાથે કોઈ પ્રયોજન હોતું નથી. ત્રીજા એવા છે કે તે જાણતા જ નથી કે અમારી સાથે કોણ પ્રેમ કરે છે. અને ચોથા પ્રકારના લોકો એવા હોય છે કે જે જાણી બૂજીને પોતાનું હિત કરનારા પરોપકારી ગુરુતુલ્ય લોકો જેવા હોય છે તેમને પણ પજવતા હોય છે. ગુરુતુલ્ય જેવા લોકો હોય છે એને પણ ઘણા લોકો પજવતા હોય છે. 4 પ્રકારના પ્રેમી વાગે. હે ગોપીઓ, હું તો પ્રેમ કરનારાઓ સાથે પણ પ્રેમનો જ વ્યવહાર નથી કરતો. ખાલી મારા ઉપર જેટલો પ્રેમ કરે છે એટલો જ હું વ્યવહાર કરતો નથી. મારા ઉપર જે પ્રેમ નથી કરતા ને એને પણ હું પ્રેમથી સવારે ઉઠાડી દઉં છું. નકર રાત્રે સૂતી વખતે મને બિલકુલ જે યાદ કરતા નથી, મારું સ્મરણ કરતા નથી, મને યાદ કરતા નથી, પણ છતાંય હું એના ઉપર એટલો જ આંતરડાનો પ્રેમ કરું છું. અને એને સવારે ન કહેતા, ન માગતા, ન બોલાવતા હું એને જગાડી દઉં છું. એટલે કે ન માગતા હું એના ઉપર પ્રેમ કરું છું. બીજી વાત, તેમનું ચિત્ત વિશેષ રૂપે મારામાં જોડાય, પરંતુ જોડાયેલું જ રહે એવી હું અપેક્ષા રાખતા નથી. હું ઉઠાડ્યા પછી મને જ ભજે, મારું સ્મરણ કરે. કે હું રાત્રે સૂતો હતો ત્યારે મારી બધી સ્મૃતિ શક્તિ કોઈ લઈ જવાવાળું હતું, એ લઈ જવાવાળાને મારે પાછી આપે છે તો યાદ કરવો જોઈએ. આવી અપેક્ષા હું એની પાસે રાખતો નથી. હું તો પ્રેમ ખાતર જ પ્રેમ કરતો રહેલો છું. જે મારા ઉપર બિલકુલ પ્રેમ નથી કરતા અને ગુરુદ્રોહની જેમ આવી રીતના દ્વેષ ભાવથી જે આક્ષેપ કરે છે ને કે ભગવાન હોય તો તમે મને બતાવો. અમે જે સામે આવે છે એવા જ ભગવાનને માનીએ છીએ, બીજા અદૃશ્ય ભગવાનને અમે માનતા નથી. આવા ઘણા લોકો મારા ઉપર દ્વેષ કરે છે, પણ છતાંય સવારે હું એને ઉઠાડવા માટે જાઉં છું. આ સુંદર મજાની વાતો કરે છે. એટલે કે તેમનું ચિત્ત વિશેષ રૂપે મારામાં જોડાય, નિરંતર જોડાયેલું રહે. જેમાં નિર્ધન માણસને ક્યારેક બહુ ધન મળી જાય
અને પછી ચાલ્યું જાય તો તેનું મન ચાલ્યા ગયેલા ધનના વિચારમાં ચોટેલું હોય છે. તેથી હું પણ મળીને છુપાઈ જાઉં છું. કેવો હું એને મળું છું, એને ઉઠાડું છું અને પછી છુપાઈ જાઉં છું. એને પછી મને યાદ રાખવું હોય તો રાખે, ન રાખવું હોય તો મારે કાંઈ જરૂર નથી. એનું કામ કરી અને છુપાઈ જવું, આ બહુ મોટામાં મોટી વાત છે. ભગવાન અહીંયા ગોપીઓને સુંદર મજાનો આ સંદેશો આપતા કહે છે કે મારું કામ કેવું છે કે હું કામ કરીને છુપાઈ જાઉં છું. તેથી એકાદશીના દિવસે જ્યારે શું કહેવાય ખળામાં જ્યારે ભગવાન 4 મહિના સૂઈ ગયા હોય ને, ભગવાન 4 મહિના સૂઈ જાય છે અને સૂઈ ગયા પછી કારતક મહિનામાં ભગવાન પાછા ભગવાનની પાસે ડુંડું એક લઈને જાય કે ભગવાન આ તમારી કૃપાથી તમે વરસાદ વરસાવ્યો, ખેતરમાં અમે 4 દાણા નાખ્યા હતા, 4 દાણામાંથી 4000 દાણા તમે બનાવી આપ્યા છે, એટલે આ તમારા ચરણે હું ધરું છું. ત્યારે ભગવાન કહે છે ભાઈ હું તો 4 મહિના સૂઈ ગયો હતો, હું કાંઈ પાણી વાળવા નહોતો આવ્યો, નિંદામણ કરવા નહોતો, કાંઈ મેં તારું કર્યું નથી. તારો પુરુષાર્થ છે, તારો પરસેવો છે, તે મહેનત કરી છે, તે 4 મહિના સુધી મહેનત કરી છે, આ તારા પુરુષાર્થનું પરિણામ છે. આમાં મને તારે કાંઈ ડુંડું આપવાની કાંઈ જરૂર નથી. શા માટે? હું તો સૂઈ ગયો તો ક્યાં હું તો શાંતાકારમ ભુજગનયમ, શાંતિથી સમુદ્રની અંદર આવી રીતના ફૂફાડા મારતા જે આવી રીતના જે નાગ હતા એની સૈયા ઉપર લક્ષ્મીજી મારા પગ દાબતા મને ઊંઘ આવી ગઈ હતી અને 4 મહિના પછી હું ઉઠ્યો છું. તેથી આમાં મારો કોઈ પ્રયત્ન કે પુરુષાર્થ, કામ કરી અને છુપાઈ જવું ને એ ખૂબ જ મોટી વાત છે. એટલે આપણે બુદ્ધિથી અને તર્કથી જો વિચાર કરીએ તો આપણી જે જીવન જરૂરિયાતની દુનિયાની જે વસ્તુ, ખાલી આપણી ભારત પૂરતી નહીં કે વિશ્વને જેટલી જરૂરિયાત અન્ન અને પાણીની છે ને એટલી જરૂરિયાત બીજી કોઈ હોતી નથી. તો અન્ન અને પાણી એ 2 વસ્તુ આપવા માટે ભગવાન 4 મહિના સુધી મુસળધાર વરસાદ રૂપે વરસે છે. બરાબર, આટલું બધું આપ્યા પછી કે મેં તો ભાઈ હું તો શાંતિથી સૂતો હતો, કામ કરીને છુપાઈ જવું ને એ બહુ મોટી વાત છે. ભગવાન અહીંયા ગોપીઓને આ સમજાવે છે કે કામ કરીને છુપાઈ જતા માણસને આવડવું જોઈએ. નહીંતર આપણે કરીએ નાનું એવું કામ અને સમાજમાં મોટું કરીને બતાવી કેટલું કે ભાઈ એ તો હું હતો ને એટલે આના લગ્ન અથવા આનો સંબંધ થઈ ગયો. નકર હું વચ્ચે જો પડ્યો ન હોત, એ અમારા ગામમાં આવ્યા ન હોત ને મેં જો એને સિંધુ ન હોત ને એ તો ના પાડીને નીકળી ગયા હતા ગામ બહાર, પણ હું પાછો એની પાછળ ગયો ને પાછા એને વાળીને કીધું કે ભાઈ તમે જેવું ધારો છો એવું નથી, હાલો હું તમને ગેરંટી આપું છું. આમ કરી અને ઘણીવાર આવી રીતના સંબંધ બાંધ્યા પછી આવી રીતની ઘણી પ્રસંગો ઊભા થતા હોય, સંબંધ થઈ જાય, લગ્ન થઈ જાય અને પછી ઘણીવાર એ સંબંધ ચાલતો પણ નથી. 2-4 મહિના હાલે એટલે પછી છૂટાછેડાનો પ્રશ્ન આવે. ત્યારે ઓલા ભાઈને કે ભાઈ તું વચ્ચે હતો ને, એ કે ભાઈ હું વચ્ચે હતો તઈ પણ હવે તમારે નિર્ણય જે લેવો હોય તું તો એમ કહેતો હતો કે મેં કરાવ્યું છે, તો હવે તું આ છૂટું તું કરાવ્યું નહીં ભાઈ, તો કે એમાં આપણે નથી. એટલે માણસ યશ હોય, કીર્તિ હોય, આવી રીતનું મળતું હોય તો એમાં હું મોટો ભાઈ, અને અપયશ જો મળવાનો હોય અથવા આવી રીતનું ગડબડ જો થવાની હોય તો એમાં ભાઈ એ તો પછી મેં તો કીધું હતું પણ તાને આવી રીતનું હોય તો અમે શું કરીએ એમ કરીને ઘણીવાર આ કાદવમાં પડેલો પગ કાઢવા માટે આવતો. આવી ઘણી બધી વાતો છે. ભગવાન આપને અહીંયા આ વાતો આપને સમજાવે છે. જેમ ભગવાન આપણું જીવન રાત દિવસ ચલાવે છે, શરીરમાં લોહી બનાવે છે અને આખા શરીરમાં ફેરવે છે, છતાં તે આ બધું કરીને ચૂપ થઈ જાય છે. એ કહેતો નથી કે હું તમારું હૃદય ચલાવું છું, એટલે કે ચૂપો થઈ જાય છે. આને કહેવાય અનપેક્ષ સુશીર દક્ષ. અહીં કહે છે કે ભગવાન કહે છે કે ગોપીઓને કહે છે કે હું તો આવી રીતનું કામ કરીને હું તો છુપાઈ જાઉં છું. ભગવાન 24 કલાક અને 365 દિવસ અવિરત આપણું હૃદય ચલાવે છે. હૃદયનો એક ધબકાર જો ચૂકી જાય તો અસ્યુતમ કેસ્યતમ થઈ જાય કે નહીં. અને હાલો ક્યાં? શમશાન યાત્રામાં એક ધબકારો જો માણસનો છુપાઈ જો આવી રીતનો થઈ જાય તો ઘણીવાર આવી રીતની ઘટનાઓ ઘટે છે. જે અપેક્ષા રહિત પ્રેમ કરવાવાળા છે તે પ્રત્યુપકારની અપેક્ષા રાખતા નથી. માણસમાં કંઈ ઉણપ હોય તો તેની ઉણપ પૂરી કરે તેના પર પ્રેમ કરે છે. આને કહેવાય અનપેક્ષ પ્રેમ. આવો એક વર્ગ છે. ભગવાનમાં કંઈ ઉણપ છે જ નહીં છે, એટલે તો આપણે પૂર્ણ પુરુષોત્તમ કહીએ છીએ કે એમાં કોઈ ખામી નથી. ભગવાનમાં કોઈ ઉણપ છે જ નહીં.
તો પણ તે આપણા ઉપર પ્રેમ કરે છે. શા માટે કરે છે? આવું સંતો માટે, ઋષિઓ માટે કહી શકાય કે ભગવાન શા માટે આપણા ઉપર પ્રેમ કરતો રહેલો છે. બરાબર? તેમનામાં પણ ઉણપ નથી, તે છતાં તેઓ આપણા ઉપર પ્રેમ કરે. સંતો છે, મહાપુરુષો છે, આચાર્યો છે, એને પણ કંઈ જોતું નથી, છતાં આપણા ઉપર પ્રેમ કરે છે. આવા સંતોને ધર્મ પ્રાપ્તિ થાય છે એમ ભાગવતકાર વેદવ્યાસ અહીંયા 10મા સ્કંદની અંદર 32મા અધ્યાયની અંદર આ વાત આપને સમજાવે છે કે ભગવાનની પ્રાપ્તિ કોને થાય? તો કે આવા નિરપેક્ષ અને નિરાકાંક્ષ પ્રેમ સમાજ ઉપર જે વરસાવતા રહેલા જે લોકો છે ને એને ભગવાનની પ્રાપ્તિ થાય છે. એવું ભાગવતકારે વેદવ્યાસે બહુ સરસ આ 32મા અધ્યાયમાં આ વાત લખી છે. સંત એટલે ભગવા વસ્ત્ર પહેરવા કે મા બાપ પરિવારને છોડીને ભગવા વસ્ત્રો પહેરી લીધા એટલે સંત નહીં. આપણી ઘણીવાર ગેરસમજણ થતી હોય, આપણે એમ થાય કે ભગવું વસ્ત્ર ધાર્યું પહેરીને કોઈ આવે એટલે આપણે સીધું સંતનું બિરુદ આપી દઈએ છીએ. પણ સંત એની અંદર કેવી રીતના રાક્ષસો અંદર પેદા થતા હોય એ આપણને ખબર હોતી નથી. તેથી સંતની વ્યાખ્યા ભાગવતકાર વેદવ્યાસે બહુ સરસ રીતે આપણે સમજાવી છે. સંત એટલે ભગવા વસ્ત્ર પહેરવા કે મા બાપ પરિવારને છોડીને ભગવા વસ્ત્રો પહેરી લીધા એટલે સંત નહીં. આપણા બધા સંતો ગૃહસ્થી હતા, બધા જ ઋષિઓ પરણેલા હતા. તે એકનાથ હોય, તુકારામ હોય, નરસિંહ મહેતા હોય કે યાજ્ઞવલ્ક હોય કે વશિષ્ઠ હોય, કોઈ પણ ઋષિ મહાપુરુષ કે સંત હોય, બધા જ ગૃહસ્થી આપણા હતા. કે સંતો અને ઋષિઓનું જીવન પવિત્ર છે. શ્રીમદ ભાગવત ગીતા પણ આ જ આપને સમજાવે છે. સાધુતા કે સંન્યાસ કેવળ બહારનો દેખાવ નથી, પરંતુ આંતરિક પરિવર્તનનું પ્રતીક છે. આંતરિક પરિવર્તન થવું છે. બહારના દેખાવથી માણસ ભક્ત કે આવી રીતનો થાય એવું સમજવાનું કોઈ કારણ નથી. અંદર બદલ કરવાનો છે. શું? અંદરની જે વૃત્તિ છે, અંદરનો જે વિચાર છે, અંદરનું જે કાંઈ છે એને બદલવા માટેની વાત છે. ભગવા વસ્ત્રો પહેરવાથી સંત થવાતું નથી, તેમજ સંન્યાસ લેવાનો નથી હોતો, તેવી મનોવૃત્તિ કરવાની હોય છે. સાધુતા, સંતતા કે સંન્યાસ કપડામાં નહીં, વૃત્તિમાં સમાયો છે. એટલે કે ભગવો રંગ વસ્ત્રોમાં નહીં પણ મનને ચડાવવો જોઈએ. આવો ત્રીજો વર્ગ છે એમ કૃષ્ણ ભગવાન ગોપીઓને સમજાવે છે કે ભગવો રસ કપડાને નહીં પણ મનને લગાડવો જોઈએ. નિવૃત્તિનો જે માર્ગ છે, ભગવો એટલે નિવૃત્તિનું પ્રતીક બતાવે છે કે ભગવો કલર શરીરને શું કહેવાય, કપડાને નહીં પણ મનને લગાડવાનો છે. ત્યાગ, બલિદાન કે સમર્પણની ભાવના મનુષ્યને સાચો સંત બનાવી શકે છે. કામ્યાનામ કર્મણા ન્યાસમ સંન્યાસમ કવયો વિદુ. કામ્ય કર્મોને પ્રભુ ચરણે ધરી દેવા એ સાચો સંત, ઋષિ કે સંન્યાસી કહેવામાં આવે છે. મારા જે કાંઈ કામ્ય નામના જે કર્મો છે એ ભગવાનના ચરણે ધરી દેવા એને સંત કહેવામાં આવે છે. ભગવો રંગ વસ્ત્રને નહીં પણ મનને લગાડવાનો છે. મનને એકવાર જો ભગવો વસ્ત્ર લાગી ગયો ને તો ગમે તે કુટુંબમાં રહેતો હોય, પરિવારમાં રહેતો હોય, સમાજમાં રહેતો હોય, ધંધાની વચ્ચે બેઠો હોય કે વ્યવહારમાં બેઠો હોય, પણ એકવાર જો મનને આવી રીતનો ભગવો લાગી જાય ને તો એને લોકો આજે યાદ કરે છે. પ્રહલાદ હોય, નારદ હોય, પરાશર હોય, પુંડરીક હોય, બરાબર ને, આપણે એને યાદ કરી છે. એનું કારણ શું છે કે આ મહાપુરુષોએ પોતાના અંદરના રંગને બદલી નાખ્યો હતો. બહારના વેશ કોઈ નરસિંહ મહેતા હોય કે તુકારામ હોય કે એકનાથ, એના ચરિત્ર અથવા એનો પહેરવેશ જુઓ તો એને કાંઈ પહેરવેશ બદલેલો હતો નહીં. જે કુળમાં, જે પરંપરામાં એ જે લોકો જન્માતા એને જે પોશાક જેવી રીતનો હતો ને એવા જ પોશાકની અંદર આ મહાપુરુષો આ જગતની અંદર મહાન થઈ ગયા છે. તેથી ભગવો વસ્ત્ર છે એ ખાલી કપડાને લગાડવાનો નથી. અંદરનો જે વૃત્તિ છે, અંદરનો જે વિચાર છે, અંદરનો જે રંગ છે ને એ રંગને બદલવાની ખૂબ જ જરૂર છે. ભગવા વસ્ત્રની અંદર ચૈતાનો પણ પડેલા હોય છે. જે આપણે ઘણીવાર પેપરમાં અથવા કોર્ટની અંદર કેસ હાલતા હોય ને આવા ભગવા કલરવાળાના, ત્યારે ઘણીવાર આપણે જોવા મળે છે. એમ થાય છે કે આ ભગવાવાળો કલર અને વળી કોર્ટની અંદર તો ખૂન ખરાબા કરીને કોર્ટની અંદર આવી રીતના આવતા હોય છે. તેથી અહીંયા બેઠેલા છે એના મનમાં તો શ્રીમદ ભાગવતની અંદર ગોપીઓને જે ઉપદેશ આપે છે ભગવાન એ સમજી લેવો જોઈએ. આગળ કહે છે કે આવું જ સંતો માટે, ઋષિઓ માટે કહી શકાય. તેમનામાં પણ ઉણપ નથી, તે છતાં તેઓ આપણા ઉપર પ્રેમ કરતા રહેલા છે. આવા સંતોને ધર્મ પ્રાપ્તિ થાય છે એમ ભાગવતકાર 10મા સ્કંદના
32મા અધ્યાયના 16મા શ્લોકમાં બહુ સ્પષ્ટ રીતે આપણે આ શ્લોકની અંદર વેદવ્યાસ સમજાવે છે. આવા સંતોને ધર્મ પ્રાપ્તિ થાય છે એમ ભાગવતકાર કહે છે. બીજું, પ્રત્યુપકારની અપેક્ષા રાખ્યા વગર કામ કરવાવાળો બીજો એક વર્ગ છે. તે વર્ગ એટલે મા બાપ. આ ઘણા 4 પ્રકારના જે વર્ગો જે બતાવ્યા છે એમાં કોઈ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર નાના બાળકને જે મોટો કરે છે એ મા બાપને કોઈ અપેક્ષા હોતી નથી એમ છે. બીજું, પ્રત્યુપકારની અપેક્ષા રાખ્યા વગર કામ કરે છે એક વર્ગ છે મા બાપ. તેમની સુખ પ્રાપ્તિ થાય છે એવું ભાગવતકાર કહે છે. સંતોને ધર્મ પ્રાપ્તિ થાય છે અને મા બાપને સુખની પ્રાપ્તિ થાય છે. આવું ભાગવતકારે 10મા સ્કંદમાં લખ્યું છે. શા માટે? મા બાપ વાત્સલ્યથી સંતો પર પ્રેમની વર્ષા કરતા રહેલા છે. વાત્સલ્ય ભાવથી બાળકો ઉપર આ મા બાપ છે પ્રેમની વર્ષા કરતા રહેલા છે. તેથી નાના બાળકને સંભાળવાનો પ્રયત્ન કરે છે. જે બીજાના સંતાનો ઉપર પ્રેમ નથી કરતા, પોતાના સંતાનો ઉપર પ્રેમ કરે છે. મા બાપને વાત્સલ્ય પ્રેરણા છે. તેથી મા બાપને સુખ પ્રાપ્તિ થાય છે અને સંતોને ધર્મની પ્રાપ્તિ થાય. આ 2 પ્રકારના વર્ગો અહીં વેદવ્યાસે બતાવ્યા છે. કેટલાક લોકો એવા હોય છે કે તેમના પર પ્રેમ કરવાવાળા અને ન કરવાવાળા કોઈ ઉપર પ્રેમ કરતા નથી. કરે તોય ભલે, ન કરે તો તેમનો કોઈ ઉપર પ્રેમ હોતો નથી. આવા લોકોના ભાગવતકાર વેદવ્યાસે 4 વિભાગ પાડ્યા છે. આ લોકો કોઈ ઉપર પ્રેમ કે ઉપકાર કરતા નથી. તેમાં પહેલો પ્રકાર છે તે આત્મ સ્વરૂપમાં રમણ થવાવાળો. બીજો છે નિરીશ્વરી જ્ઞાની પુરુષો. ત્રીજો છે મૂર્ખાઓનો અને ચોથો છે ગુરુદ્રોહ કરનારનો. આ 4 પ્રકારના અહીંયા ભાગવતકારે જુદા પાડ્યા છે. જે મૂર્ખમાં મૂર્ખ હોય તે અથવા તે બુદ્ધિ કરતા પર રહેલા પરમાત્મા સ્વરૂપને પામેલા હોય છે. તે બે જણ સુખી હોય છે. વચલા માણસો કલેશ પામે છે. બાહ્ય વર્તણૂકમાં ગાંડા અને તત્વજ્ઞાની લોકો સરખા લાગે છે. ગાંડાને પૈસાની કિંમત હોતી નથી, તેમ તત્વજ્ઞાનીઓને પણ પૈસાની કિંમત હોતી નથી. નરસિંહ મહેતા કહેતા, ઘણીવાર આપણે ચરિત્ર વાંચીને તો એને એમ કહેતા કે તમે હાથમાં કડતાલ લઈ અને હરિજનમાં બધી બાળકો છે, પત્ની છે, એના લગ્ન પ્રસંગમાં અંતે બધું, તો તમે કાંઈક ભલે ભજન કરો એનો પણ કાંઈ વાંધો નથી, પણ અર્થ પ્રાપ્તિ માટે થોડોક તમારે પ્રયત્ન કરવો. આવું જ્યારે નરસિંહ મહેતાને ઘણીવાર નાગરનાથના લોકો જ્યારે સલાહ આપતા ને ત્યારે નરસિંહ મહેતા બહુ સરસ એક વાત કહેતા. બરોબર, એ એમ કહેતા કે જૂનાગઢની જેટલી બેંકો છે ને એ મારા બાપની છે. આ તો મારે જરૂર નથી ને એટલે થાપણ તરીકે મેં બધી રાખી. મારે જ્યારે જરૂર પડશે ને તો હું થાપણ ઉપાડી લઈશ. તમારે ચિંતા કરવાની કોઈ કારણ. આ જૂનાગઢની જેટલી યુકો બેંક હોય, સ્ટેટ બેંક હોય, જેટલી બેંકો છે ને એ બધી કોની છે? મારા બાપની. મેં બધી થાપણો અલગ અલગ બેંકોમાં રાખી છે. પણ અત્યારે મને જરૂર નથી. અત્યારે મને ભક્તિની જરૂર છે તો હાથમાં ભક્તિ, પણ મને જ્યારે જરૂર પડશે ત્યારે હું થાપણ ઉપાડી લઈ. ઉપાડી કે નહીં? મળી ગઈ કે નહીં? ભગવાને એ કામ આવી નરસિંહ મહેતાએ કર્યું. તાતાને શું કહેવાય, બધાને લગ્ન થઈ ગયા ને શ્રાદ્ધ થઈ ગયું ને મામેરાય ભરાઈ ગયા. નો ધાર્યા હતા એટલા મામેરા ક્યાંથી આવ્યા ભાઈ? આ થાપણ વગર શક્ય છે? એટલે કે આ બધી મારા બાપની જ બેંકો છે. આટલી હિંમત ભક્તિ કરતી વખતે ભક્તની હોવી જોઈએ એમ કે છે. એટલે કે નરસિંહ મહેતા આવી રીતનું કહેતા હતા એમ કે ગુરુદ્રોહ કરવાળા દુષ્ટ લોકોને કોઈ ઉપર પ્રેમ હોતો નથી. તેને પોતાના ઉપર પ્રેમ હોય છે. કોઈએ તેના ઉપર પ્રેમ કર્યો છે તે તેઓ સમજતા નથી. તેને મૂર્ખ કહેવામાં આવે છે. પોતાના ઉપર પ્રેમ અને ઉપકાર થયો છે, કોઈએ તો શા માટે કર્યું હશે તે વાત તેના મગજમાં આવતી નથી. ભગવાને આપણા ઉપર પ્રેમ કર્યો છે એ વાત આપણા મગજમાં આવવી જોઈએ. ભગવાન રાત દિવસ આપણા ઉપર પ્રેમની વર્ષા કરતો રહેલો છે. સમય પણ થઈ ગયો છે, બરાબર, ટાઈમ પણ પૂરો થાય છે. પણ હવે 2-3 શ્લોક રહ્યા છે, કેટલા એનો અભ્યાસ કરી લઈએ. હે મારી પ્રિય ગોપીઓ, તમે મારા માટે ઘર પરિવારના તે બંધનો કાપી નાખ્યા છે જે મોટા મોટા યોગીઓ કાપી શકતા નથી. તમે બધા મા બાપ હોય, પિતા હોય કે જે બંધનો કાપીને તમે યમુના નદીના કિનારે મારી બંસરીનો સૂર સાંભળી અને બધા જ આવી રીતના સંબંધો કાપીને તમે મારી પાસે આવી ગયો છો. કાપી શકતા નથી તે તમે કાપી નાખ્યો.
મારી સાથેનું તમારું આ મિલન, આ આત્મ સંયોગ બધી રીતે નિર્મળ અને બધી રીતે નિર્દોષ છે. તમે કેવા છો? નિર્મળ અને નિર્દોષ છો. હું અમર શરીરથી, અમર જીવનથી અંતકાલ સુધી તમારા પ્રેમ, સેવા અને ત્યાગનો બદલો ચૂકવવા ચાહું છું, તો પણ હું ચૂકવી શકું. આ ઋણથી કેટલી ગોપીઓને બાંધી દીધી છે. ગોપીઓએ ભગવાન ઉપરનું ઋણ જે એ ભગવાને કે ગમે તેટલું હું તમારા માટે કામ કરીશ ને તો તમારા ઋણમાંથી હું મુક્ત થઈશ નહીં. શા માટે? કે બધા સમાજના, કુટુંબના, ભાઈ ભાભીના જે કાંઈ સંબંધો હતા એ બધા સંબંધો તોડીને તમે મારી અંદર લીન થઈ ગયું છે. આનો હું ક્યારેય બદલો વાળી શકું એમ. કોના શબ્દો છે? ભગવાન કૃષ્ણના મુખારવિંદમાંથી નીકળેલા શબ્દો છે. કોના માટે છે? તો કે ગોપીઓ માટે. ગોપીએ કેટલો પ્રેમ કર્યો છે એ આ છેલ્લા 2 શ્લોકની અંદર વેદ વ્યાસે લખી રાખ્યો છે કે ગોપીએ આંતરડાનો પ્રેમ કર્યો હોય તો જ ભગવાનના મુખારવિંદમાંથી ગોપીઓ માટે આવા શબ્દ નીકળે. એ નિર્મળ, જો હું અમર શરીરથી, અમર જીવનથી અંતકાલ સુધી તમારા પ્રેમ, સેવાને ત્યાગનો બદલો ચૂકવવા ચાહું તો પણ હું ચૂકવી શકું એમ નથી. આપણે સામાન્ય બીડી આપી હોય, પીધી હોય તો ઘેરે જઈને પાછી એને આપીએ કે ભાઈ લે બે હાથી હાંકતા નહોતી ને ત્યાં લે, આપણે તરત ચૂકી જાય. ભગવાન કહે છે કે ગમે તેટલા તમારા માટે હું ઘસાઈ જઈશ ને તો તમારા પ્રેમનો બદલો હું તમને ચૂકવી શકીશ. આટલી ટોચની કક્ષાએ ગોપીઓ પહોંચી ગઈ છે. એમ નથી, હું જન્મોજન્મ તમારો ઋણી છું. કેવો? આ જન્મમાં નહીં, જન્મોજન્મ તમારો ઋણી છું. તમે તમારા સૌમ્ય ભાવથી, પ્રેમથી મને ઋણ બનાવી દીધો છે, પરંતુ હું તો તમારો ઋણી જ રહીશ. ગમે એટલું તમારા માટે કામ કરીશ તો પણ હું તમારો ઋણી. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા દશમ સ્કંદે પૂર્વાર્ધ રાસ ક્રીડયા ગોપી સાંત્વન નામ ત્રિદશોધ્યાય. 10મા સ્કંદના પૂર્વાર્ધ અંતર્ગત રાસ ક્રીડામાં ગોપી સાંત્વંત નામનો 32મો અધ્યાય સમાપ્ત થયો. ગોપીઓને સાંત્વન ભગવાને આપ્યું એ નામનો અધ્યાય અહીંયા પૂરો થયો. આવતીકાલે આપણે આવશું ત્યારે કેટલામો? 33મો. અને એમાં મહારાસનું સર્જન કરવાનું છે. બરોબર ને? તો મહારાસ આપણે આવતીકાલે, આપણે ક્યાં ઉતાવળ.